વેલકમ બેક. ભરૂચમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને જનતાના અનેક સળગતા મુદ્દા યથાવત છે, ત્યારે જીએસટીવીની ટીમ ભરૂચ પહોંચી હતી અને જનતાની વાત જાણવાનો જીએસટીવીએ પ્રયાસ કર્યો. શું છે ભરૂચની જનતાની વાત, આવો જોઈએ આ અહેવાલમાં. તો ભરૂચ જંબુસર બાયપાસ રોડ ઉપર છે. અહીંયા લઘુમતી આ વિસ્તાર કહેવાય છે. કેટલાક લોકો અહીંયા છે, એમને આપણે પૂછીએ. લઘુમતી વિસ્તારના જે લોકો હોય છે એ લોકોનો વોટ પણ કંઈક મહત્વનો હોય છે ને, એ લોકોનો વોટ પણ કિંમતી માનવામાં આવતો હોય છે. લઘુમતી વિસ્તાર છે. આ ખાસ એરિયામાં અમે આવ્યા અને જોયું કે આ વિસ્તારમાં કેટલું ડેવલપમેન્ટ. બેન, ડેવલપમેન્ટમાં તમે આ જોઈ શકો જે જગ્યામાં આપણે ઊભેલા છે અત્યારે. પહેલાં તો હું જીએસટીવીનો ભરૂચમાં આવેલો ને પ્રજાને વાચા આપવા માટે બદલ તમારું વેલકમ કરું. પણ અહીંયા તમે જુઓ વિકાસ, આ બ્રિજની હાલત જુઓ, જે જગ્યાએ આપણે ઊભેલા છે આપણે બીક લાગે આપણને. આ બ્રિજ બનવાને આજે 15 વર્ષ થઈ ગયા. આજ દિન સુધી એની ઉપર કોઈ લાઇટ નથી લગાવેલી. આજ દિન સુધી આ બ્રિજનું કલર કામ નથી થયું. ને અહીંયા જે આપણે ઊભેલા છે, આજે જાળીને આ જે બ્લોક લાગ્યા ને, એ સ્થાનિક નવયુવાનો અમારા સરફરાજભાઈ છે અને અમારી જે ટીમ અહીંના નવયુવાનો છે, એમની મહેનત અને જીએસઆરડીસી વખતે 10 થી 12 વખતે અમારે જ્યારે ચક્કાજામ કરવા પડ્યા, આંદોલનો કરવા પડ્યા, ત્યારે આ બ્રિજને નીચે ખાલી બ્લોક વાગ્યા ને અત્યારે લોખંડની ગ્રીલ વાગેલી છે. એટલે આ વિકાસ. વાત કરીએ ભરૂચની કે ભાઈ ભરૂચને શું મળ્યું, ચોક્કસ જો સારી વ્યક્તિત્વની વાત કરીએ તો મારી નજરમાં સમગ્ર ગુજરાતમાં 26 સંસદ સભ્યોમાં જો સારા સ્વભાવ અને સ્વચ્છ છબીના વ્યક્તિ હોય તે મનસુખભાઈ છે. એ તો હું તમને તમારી ચેનલના માધ્યમથી કહું કે મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે કે કોઈ પણ ધર્મ ન હોય, કોઈ પણ કોમ્યુનિટીનો વ્યક્તિ હોય, રાતે 2 વાગ્યા પર જો એમને જરૂર પડે તો મનસુખભાઈ એમની પડખે ઊભા રહે અને એમના પ્રશ્નોને વાંચા આવે. જેમ કે અમારો એક સ્થાનિક અહીંયા એક પ્રશ્ન હતો. આ વિસ્તાર લગભગ 1 લાખની વસ્તી ધરાવતો વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર, અને 90% મુસ્લિમ વસ્તી છે. જ્યારે આજથી 10 વર્ષ પહેલાં આ જે બ્રિજ છે એની નીચે રેલવે ફાટક છે, એ ફાટક રેલવેના અધિકારીઓ દ્વારા રાતોરાત બંધ કરીને લગભગ 100 થી 200 પોલીસના કર્મચારીઓ, આરપીએફના અધિકારીઓ પોલીસ ફોર્સ સાથે આવીને એ ફાટક અનલીગલી બંધ કરતા હતા. જે તે સમયે અમે સ્થાનિક આગેવાન તરીકે ત્યાં પહોંચ્યા. પ્રશાસન જો ચર્ચા કરી, અમે તમામ લોકોને જાણ કરી, આગેવાનોને, અહીંયાના સ્થાનિક લોકોને ને તમામ લોકોને, કે ભાઈ અમારે આ ફાટક બંધ થઈ જશે તો પૂર્વ અને પશ્ચિમ વિભાગનું વિભાજન થઈ જશે. અને આ વિભાજન થઈ જશે, જે અત્યારે અમારે ફાટક ક્રોસ કરવામાં 1 મિનિટ લાગે, એ રસ્તો કરતાં અમારે 2 કિલોમીટર ફરીને જવું પડે. આ વિસ્તારનું અસ્તિત્વ ખતમ થઈ જાય. એવા સમયે અમને જો કોઈ કામ લાગ્યું હોય તો એ ચોક્કસ છે. જે સાચી વાત છે કેવી જોઈએ કે ભાઈ મનસુખ વસાવાથી ગયો અમારી પડખે ઊભા રહ્યા, અમારી સાથે કેન્દ્રની કમિટી જોડે પણ થયા, રેલવેના અધિકારીઓ સંકલન કરીને આજે જે આ ફાટક ખુલ્લી છે એ ધ્યાન મનસુખભાઈની છે. એટલે એ મનસુખભાઈનો અમારી પર અહેસાન છે. પરંતુ જ્યારે નોકરિયાની અહીંયા તમે વાત કરીએ, ભરૂચ જિલ્લો નોકરિયાતનો હબ ગયા, જીઆઈડીસીનું વિલાયત જીઆઈડીસી, દહેજ પેટ્રોકેમિકલ, ગંધર પેટ્રોકેમિકલ, દહેજ વિલાયત જીઆઈડીસી, અંકલેશ્વર, તમામ પ્રકારના અહીંયા ઘણી મોટા ઉદ્યોગો છે. ઓએનજીસી, મહાકાય ઉદ્યોગ, આખા ગુજરાત વિશ્વમાં જોઈએ તો સૌથી વધુ જો ફેક્ટરીઓ અને કંપનીઓ હોય તો ભરૂચ જિલ્લામાં છે. પરંતુ સ્થાનિક લોકોને નોકરીને અહીંયા વંચિત રહે. અહીંયા તમે જો ગ્રેજ્યુએટ છોકરાઓને લાઇનમાં ઊભું રહેવું પડે, સ્થાનિક લોકોને નોકરી નથી મળતી. એટલે હું આપના માધ્યમથી જીએસટીના માધ્યમથી મનસુખભાઈને અપીલ કરીશ કે મનસુખભાઈ વ્યક્તિ સારા, સુંદર છબીના વ્યક્તિ, પરંતુ મનસુખભાઈની પાસે એક જવાબદારી છે કે આ જે ભરૂચ જિલ્લાના લોકો છે, જે શિક્ષિત વર્ગના લોકો જે ભણેલા છે, એમને અહીંયા નોકરીનું પ્રાધાન્ય આપે, એવી અમારી ખાસ મનસુખભાઈને અપીલ છે. આ બાબતે વિકાસ તો ખાલી નામ જ છે. બધા અંદર અધિકારીઓ ઘણા રૂપિયા જ કમાય છે. બધી વસ્તુમાં પૈસા માંગવા કંઈ કામ થતું નથી. બોલો બીજું કંઈ છે કીધું છે, જો જોઈએ છે અમે ચોખ્ખું કહીએ છીએ, બધા રૂપિયા જ ખાય. નાની વસ્તુ બી કામ કરવા છે, પૈસા માંગે અંડા ખાને, ત્યાં શું કોઈ કામ કરતું નહીં. બધા પૈસા ખાવાનું તંત્ર થઈ ગયેલું છે આખું. બસ આ વખતે બીજી પાર્ટીઓ પણ પોતાની ઉમેદવારી નોંધાવી રહી છે અને પોતપોતાના જીતનો દાવો કરી રહી છે. તો આ વખતે કોના ઉપર વિશ્વાસ મૂકશે જનતા? હવે ચૈતર વસાવાને આપીશું. બીજું કે આજે રોડો બનાવ્યા છે ને, એના મોટી કે ગમે તે બનાવ્યા હોય, રોડો ખાલી નામના બનાવ્યા છે. ચાલશે કોઈ મોટા લોકો જ રહ્યા. અમે હું ડ્રાઈવર માણસ છું, ડ્રાઈવર નોકરીઓ કોઈ મળતી નથી. બધા ડ્રાઈવર વર્દીઓ માં છૂટક, પગાર બી 9 વાગે કે 10,000 મળે છે. ખાલી રોડ નામના બનાવ્યા છે, કારણ મોટા લોકો જ હશે. હું ડ્રાઈવર બીજા બધા ઘેર બેસી જશે અને નામનું સરકાર છે. તો આ વખતે કેવો વિકાસ થવો જોઈએ? શું લાગે છે ભરૂચમાં ક્યાં કેવું ડેવલપ થવું જોઈએ? વિકાસ તો સરકારનો જ થાય છે, અધિકારીનો. પબ્લિક કોઈ વિકાસ નથી થતો. આ ડામર બી પાત્રે છે ને, કાંઈ નામના પાત્રે જ. અમે ગાડી ચાલે તમને ખબર છે, આ રોડ બધા નામના જ હોય. તડકો પાસે વગાડો માત્ર રોડો, ગળીઓ પાસે રોડ નહીં. એટલે એક રોડ બનાવો, પછી ઉખાડો, પછી પાછો બનાવો. બસ આ દર વર્ષે ચાલ્યા જ કરવાનો ધંધો ચાલ્યા કરવાનો. એટલે ભ્રષ્ટાચાર
પૂરો છે. હા, તો રોડમાં જે રીતે એ લોકોનું કહેવું છે કે રોડમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એના કારણે જ રોડ બનાવે છે, પાછા ઉખાડે છે, પાછા બનાવે છે, કંઈક આ રીતનાનો ભ્રષ્ટાચાર ચાલે છે. આગળ એક ભાઈ સાથે વાત થઈ, એમણે એવું કીધું કે રોડ બનાવે પછી ઉખાડે ને પછી આમાં ભ્રષ્ટાચાર આવી રીતે ચાલતો રહે છે અને રોડ રસ્તાની કંઈ બરાબર સ્થિતિ નથી. તમારા માટે તમે જનતામાંથી એક વ્યક્તિ છો, શું લાગે છે આ વખતે ભરૂચમાં અને ભરૂચમાં સ્થાનિક પ્રશ્નો કયા? સ્થાનિક પ્રશ્નો કયા નહીં, સ્થાનિક પ્રશ્નો વધુ છે, કયાના પણ વધુ છે. છેલ્લા ભારતીય જનતા પાર્ટી 30 વર્ષનું અહીંયા શાસન છે ખરું, બહુમતીથી ચૂંટાઈને પણ આવે છે, એ સનાતન સત્ય છે. પણ સાથે સાથે જે વિકાસની ગુલબાંગો ફૂંકે છે, તો તમે રોડ રસ્તાની વાત કરો, તમે ટ્રાફિક સમસ્યાની વાત કરો, તમે પાણીની વાત કરો. નર્મદા નદી અહીંયા નજીક છે અને નર્મદાના બહુલ આદિવાસી વિસ્તાર જે આજે પાણી વગરનો વિસ્તાર છે. તમે કદાચ હમણાં 2-3 દિવસ પહેલાં જોયો છે કે સાંસદશ્રીના ક્ષેત્રમાં માઠાસર ગામની એક ઘટના છે. ટીચરે પાણીનો અવાજ ઉઠાવ્યો અને એક વિડીયો શેર કર્યો એમને, કે જે પોતાના મત વિસ્તારમાં મનસુખભાઈના મત વિસ્તારમાં આવે છે. તો એને શું મળ્યું? સસ્પેન્શન લેટર મળ્યો, કદાચ આપને ખબર હોય તો આ વિકાસ કર્યો છે ભાજપના મનસુખભાઈ વસાવાએ. 30 વર્ષનું શાસન છે. માનનીય સંસદશ્રી વસાવા સાહેબને કહેવા માંગુ છું આપના માધ્યમથી કે ટ્રાઇબલ પટ્ટી પર આજે લગભગ 17 લાખનું લોકસભાનું મતદાન છે ઓલ ઓવર. તો 17 લાખમાંથી 8 થી 9 લાખ ટ્રાઇબલ પટ્ટીના આદિવાસી મતો અહીંયા ધરાવે છે આ લોકસભામાં. ત્યાં દુઃખદ બાબત એ છે કે ના તો ત્યાં આરોગ્ય કોઈ સિવિલ હોસ્પિટલ, ના મેડિકલ કોલેજ, ના ત્યાં ભણવાલાયક સ્કૂલ હોય છે, કે ત્યાં પોતાના એની પર પાણીની સમસ્યા એટલી બધી મોટી છે કે જે ડુંગરાળ વિસ્તાર છે, ત્યાં હેન્ડપંપ પર બેસાડે તો હેન્ડપંપમાં પાણી નથી આવતું. તો સંસદશ્રીને એવું કહેવાય કે 30 વર્ષની જે તમે ગુલબાંગો ફૂંકો છો અને તમે એવું કહો છો કે આ વખત 7મી વખત પણ હું આવીશ, એની સામે ચૈતરભાઈ વસાવાને કેમ અમે ચાહીએ કે આ વખતે બદલાવ આવવો જોઈએ? સમગ્ર જનતા બદલાવ માંગે છે ને ચૈતરભાઈ વસાવા એક ભણેલા છે, શિક્ષિત છે અને જે પ્રમાણે એ પોતાની સરકારી નોકરીને લાટ મારીને લોકસેવા માટે લોકોના પ્રાણ પ્રશ્નો માટે. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક આદિવાસી વિસ્તારમાં સરદાર સાહેબનું પુતળું બનાવો, સરસ. એ હતા લોખંડી પુરુષ હતા અને આઝાદીના ચળવળમાં એમની બહુ મોટો સિંહ ફાળો હતો, બનાવવું જોઈએ. પણ સરદાર સાહેબને આગળ કરીને અને આદિવાસીના ઝૂંપડાઓ કે આદિવાસીની જળ જમીને જંગલને નાશ કરીને તમે જે પોતાનું નામ ઊંચું કરો છો, એ કદાપી સાંકી લેવાય. એના માટે સંસદશ્રીએ શું કર્યું? સંસદશ્રી પોતે આદિવાસી છે અને ત્યાં આદિવાસીના જે પ્રમાણે જળ જમીન જંગલ જતા રહ્યા, પોતાની જમીનો ગઈ, આજે પણ એક પણ રૂપિયો એને મળ્યો નથી. તો આ તબક્કે સાંસદશ્રીને પૂછવામાં કે તમે ત્યાં શું આ પ્રશ્નને કોઈ વાંચે આપીશ ખરી? એને લઈને ચૈતરભાઈ વસાવાએ પ્રશ્નો ઉઠાવ્યા છે. ચૈતરભાઈ વસાવાને ફક્ત આજે 1.5 વર્ષ થયું છે અને લોકોના પ્રશ્નોની વાંચ્યા, ફક્ત આદિવાસી નહીં પણ સમગ્ર જાતિ નાટીને લઈને ચૈતરભાઈ ચાલે છે. એટલે આ વખતે ફક્ત એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે. એટલે અહીંયા સૂર તો એ સાંભળવા મળ્યો છે કે ભરૂચમાં કોણ ચાલે? તો ભરૂચમાં માત્ર ચૈતર ચાલે. જોકે આદિવાસી સમાજમાંથી આવતા મનસુખભાઈ વસાવા, જે રીતે એમણે કહ્યું કે મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદારભાઈ પટેલની જે આટલી વિશાળ મૂર્તિ બનાવી એ સારું કામ છે, પણ સાથે જો જળ જમીન આદિવાસીઓને જતી હોય તો પછી એ ખોટી વાત છે. એટલે આ એક મુદ્દો પણ ખૂબ જ મહત્વનો મનાય છે કે આદિવાસી સમાજ જ્યાં રહે છે એ લોકોની જળ જમીન જતી રહી છે અને સાથે જ એ લોકો માટે બીજી કોઈ વ્યવસ્થા હજુ સુધી કરી નથી. પ્રાથમિક જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પણ હજુ એમના સુધી પહોંચી નથી. ભરૂચમાં આપ પાર્ટીનું થોડું પ્રભુત્વ હોય તેવું લાગી તો રહ્યું છે, પણ કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાના કારણે એક સવાલ એ પણ છે કે કોંગ્રેસ હવે આપને કેટલું સપોર્ટ કરે છે ગ્રાઉન્ડ લેવલે. ભાજપના મનસુખભાઈ વસાવા છેલ્લા 6 ટર્મથી જીતાતા આવ્યા છે, પણ હજુ પણ પ્રશ્નો જે છે સ્થાનિકોના, જે પહેલા પ્રશ્નો હતા અત્યારે એ જ પ્રશ્નો છે, બીજું કોઈ નવી વાત છે નહીં. આ પ્રશ્નો હજુ સુધી હલ થયા નથી. એટલે પ્રજા આ વખતે ત્રાહિમામ પોકારી ગઈ હોય એવું ખુદ પ્રજાના મુખેથી આપણે સાંભળ્યું ને પ્રજાના મનની વાત આપણે સાંભળી.